ચર્ચાસ્પદ સચિન હત્યા કેસના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે, જેમાં મૃતદેહના ટુકડા નાખવા આરોપી શૈલેન્દ્ર મડસ્કી 4 થી 5 વાગે નીકળતો હોવાનું જણાયું છે। ભરૂચની વેદાંત સોસાયટીમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના ગાજીપુરના સચિન ચૌહાણની હત્યા કેસમાં પોલીસે ભુલાવ જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે, જેમાં એક સીસીટીવીમાં તે લીલા રંગનું ગાઉન પહેરીને એક્ટિવા પર જતો દેખાઈ રહ્યો છે। આરોપી શૈલેન્દ્રસિંહ હાલ 8 દિવસના પોલીસ રિમાન્ડ પર છે। પોલીસે હત્યામાં વપરાયેલ ચપ્પુ, કરવત, કપડાં સહિતનો મુદ્દામાલ રિકવર કરી લીધો છે। પત્નીના અંગત ફોટા ડિલીટ કરવા બાબતે સચિન શૈલેન્દ્ર પાસે 50,000ની માંગણી કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં શૈલેન્દ્રએ ચપ્પુના ઘા મારી સચિનની હત્યા કરી નાખી હતી। 25મી માર્ચે હત્યા બાદ શૈલેન્દ્રસિંહ દહેજની કંપનીમાં નોકરીએ ગયો હતો અને પરત આવતી વેળાએ પ્લાસ્ટિકની થેલીઓ, કરવત અને ગાઉન તથા દુપટ્ટો લઈને આવ્યો હતો। 25મીની રાત્રે તેણે સચિનના મૃતદેહને ચટાઈના 3 થી 4 સ્તર બનાવીને તેના પર મૂકીને મીટ ચોપર વડે ટુકડા કરવાની શરૂઆત કરી હતી। તેણે સચિનના મૃતદેહના 9 ટુકડા કરી અલગ અલગ થેલીઓમાં ભરી દીધા હતા। બાદમાં તે મડસ્કે 4 થી 5 વાગ્યાના અરસામાં હરિઓમ સોસાયટી ખાતે આવેલ નિવાસેથી સચિનનું જ એક્ટિવા લઈને નીકળતો હતો અને ટુકડાઓને ભુલાવ જીઆઈડીસીની અલગ અલગ ગટરમાં નાખી આવતો હતો। ભરૂચ પોલીસે હત્યા કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે। ભુલાવ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપી શૈલેન્દ્રસિંહ મડસ્કે 4 થી 5 વાગ્યાના અરસામાં લીલા રંગનું ગાઉન પહેરી મોઢા પર દુપટ્ટો બાંધી એક્ટિવા લઈને જતો દેખાઈ રહ્યો છે।